જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ગુંદર ડ્રાયફ્રૂટ સુખડી બનાવીશું, જે મોઢામાં નાખતાની સાથે જ ઓગળી જાય અને દાંત વગરના પણ ખાઈ શકે તેવી પોચી રૂ જેવી બનીને તૈયાર થાય છે. તો ચાલો આપણે રેસીપીનો ફૂલ વિડીયો જોઈ લઈએ. અહીંયા આપણે એક કઢાઈમાં વ્હાઈટ તલ, સિંગદાણા અને બદામને સારી રીતે શેકી લેવાના છે. ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખીશું. ધીરે ધીરે તલ છે એ ફૂટવા લાગશે અને સિંગદાણા અને બદામનો કલર છે એ ચેન્જ થવા લાગશે, એટલે આપણે તેને એક બાઉલમાં કાઢી અને તેનો અધકચરો પાવડર તૈયાર કરી લેવાનો છે. આવી રીતનો છે એ કલર ચેન્જ થઈ જશે. હવે આપણે એક કઢાઈમાં પોણો વાટકો દેશી ઘી એડ કરીશું. તેમાં આપણે રોટલીનો ઝીણો લોટ આવે છે તે ઘઉંનો લોટ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. લોટને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ શેકવાનો છે. ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખીશું. ધીરે ધીરે લોટનો કલર છે એ ચેન્જ થવા લાગશે. અને લોટમાંથી સારી એવી સુગંધ પણ આવવા મળશે. હવે આપણે આમાં ગુંદરનો પાવડર એડ કરીશું. સારી રીતે મિક્સ કરી દઈશું. તો ધીરે ધીરે ગુંદર છે એ સારો એવો ફૂટવા લાગશે. અંદર જ સરસ મજાનો ગુંદર તળાઈ જશે. તમે જોઈ શકો છો અહીંયા ગુંદર છે એ સારો એવો ફૂટવા લાગ્યો છે. હવે આપણે જે ડ્રાયફ્રૂટનો પાવડર તૈયાર કર્યો છે તે એડ કરી દઈશું. ડ્રાયફ્રૂટ આપણે અધકચરું જ પીસવાનું છે, સાવ પાવડર નથી તૈયાર કરવાનો. આવી રીતનો પાવડર રાખીશું અને તેને સારી રીતે મિશ્રણમાં મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે અહીંયા મિશ્રણ છે એ થોડુંક ટાઈટ લાગે છે, પણ ધીરે ધીરે તેમાંથી ઘી છે એ છૂટું પડવા લાગશે. જેમ શેકાશે તેમ ઘી છૂટું પડી જશે. 1 ચમચી સૂંઠ પાવડર એડ કરીશું અને અડધો વાટકો ગોળ એડ કરીશું. ગોળ તમે તમારા ટેસ્ટની હિસાબે પણ લઈ શકો છો. અહીંયા મેં અડધો વાટકો દેશી ગોળ લીધો છે. ગોળ એડ કરતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેવાની છે અને ગરમ ગરમ લોટ હોય તેમાં જ એડ કરવાનો છે. તો જ તમારી સુખડી છે એ પોચી બનશે, નહીંતર સુખડી છે એ ચવડ થઈ જશે. ને જો ગોળ સરખો ભળ્યો ના હોય તો તમે એકદમ સ્લો ગેસની ફ્લેમ રાખી અને મિક્સ કરી દેજો અને પછી ગેસની ફ્લેમ તરત જ બંધ કરી દેવાની છે. આવી રીતે આપણે બધું જ મિશ્રણ છે એ સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા આપણું મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને ડીશમાં પાથરી લઈશું. આવી રીતે સુખડી એટલે સુખનું પ્રતીક. સુખડી નામમાં જ એટલું સુખ છે ને કે તેનું નામ લેતાની સાથે જ આપણા મોઢામાં પાણી આવી જતું હોય છે. તો તમે આ સુખડીની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. બધાને બહુ જ પસંદ આવશે. હવે આપણે સુખડીમાં આવી રીતે કટ લગાવી દઈશું. તમને જે મનપસંદીદાર કટ લગાવો હોય તે લગાવી શકો છો અને આમાં તમે તમારા મનપસંદીદાર ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરી શકો છો. મેં અહીંયા બદામ, તલ અને સિંગદાણા લીધા છે. જો તમારે એક્સ્ટ્રા કાંઈ કાજુ કે એડ કરવું હોય તો તમે કરી શકો છો. તો અહીંયા આપણી સુખડીમાં આવા સરસ સરસ પીસ પડી જશે અને પછી આપણે તેમાં ઉપરથી ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી લઈશું. બદામ, પિસ્તા તમારે જે એડ કરવું હોય તે કરી શકો છો. હું અહીંયા બદામની કતરણથી સુખડી છે તેને ગાર્નિશ કરીશ. તો અહીંયા રેડી છે આપણી સરસ મજાની સુખડી. જો તમને મારો આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા. અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો છે. થેન્ક યુ ફોર વોચિંગ.